બસ નાખી જો, હાલો તમે તમારે ઠેલીમાં. તો આપણે ફ્રેન્ડ આ ડેમના પાળે આપણે આવી ગયા છીએ. તમને મસ્તની જગ્યા બતાવું કે તમે છેલ્લે સુધી જોઈ શકો એવી. તો ચાલો આપણે અહીંથી વિડીયો ચાલુ કરીએ છીએ અને બતાવું રસ્તા. જોજો ભાઈ લહરપટ્ટી છે અહીંયા. અમે આવી ગયા ડેમના પાળે. આ તમારા ખાલી તમારી હાટું હોય એક વિડીયો બનાવવા હાટું અમે આવા બધા રિક્સ લઈ છીએ. મેં ઠેકડો લે વિડીયોમાં મારો ભાઈ એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ ન હોય તો કરજો. હવે તમને મેં ધીમે ધીમે લઈ જઈએ છીએ. આ અહીંયા હેવાળ છે. આ તમારા ખાલી વિડીયો હાટું અમે બધા રિક્સ લઈ છીએ. એટલે ખાલી એક લાઈક કરી દેજો, તમને મારા હમશે સપલા બાપા. હા મોબાઈલ હેઠા બેઠા ન જાય સાહેબ. આ હેવાળ છે. નિરાતે જવું પડે છે કે આ એવી હેવાળ છે ને કે જો પીડાય ને તો માથું ફૂટી જાય, બીજું કાંઈ થાય નહીં. અને મોબાઈલ બધું પાણીમાં આવ્યું છે. જો આવી રીતના હાલે છે. આ મારો ભાઈ એક મારા સમજો, તમે એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જૂના હોય ને તો લાઈક કરજો. બીજું કાંઈ નહીં. ઓલા જે મચ્છી પકડે છે એ અમને ભાળીને ભાગી ન જાય તારું. એને એમ થાય કોના વિડીયો લે છે. વિડીયો સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોઈજો. જલ્દી મારી પણ એવી જ હાલત છે, બતાવું તમને. તો તો ગાઈઝ બધાય લાઈક કરજો, નવા મને સપોર્ટ કરજો. તો હું નવા તમારી હાટું વિડીયો બનાવતો રહીશ. એ મારા બાપ આગળ પડે તો જોવા આવું છે. અહીંયા ગંદુ પાણી અને અહીંયા છે આ બે બાજુ, એક બાજુ કવો ને એક બાજુ ખાય. જ્યાં બાજુ પીળો મીરો સમજી લેજો. દેખાયતું હોય તો તમે જુઓ બધાય. આવી રીતના મારા ખેલ છે અહીંયા. આ મસ્ત વ્યૂઝ. અમારી કિસ્મતમાં કઠણાઈ માંડી હોય તો આ દરવાજો ખુલી જાય એટલે ડાયરેક્ટ અમારું ઓમ સ્વાહા. આપણે જઈ રહ્યા છીએ. એક ભાઈ છે ફિશિંગ કરે છે, તો એ વિડીયો તમને હું બતાવીશ. તમને મજા આવતી હોય તો એક લાઈક કરી દેજો મારા વાલા. આપણી નવી એક ચેનલ બનાવી છે, સપોર્ટ કરજો. હારૂન બ્લોગ છે. તમને ઘડીએ એટલે કહું છું કે મારે નવી ચેનલ બનાવી છે. બહુ મહેનત કરું છું પણ મને વ્યૂઝ નથી આવતા અને લાઈક પણ નથી મળતી અને સબસ્ક્રાઈબર છે એટલા ને જ છે, એટલે થોડાક વધારે થાય. આ અમારો ડેમ, અમારા ડેમના પાળા. સાહેબ ધીમે હો ભાઈ, આપણે રિક્સ નથી લેવું છે. ધીમે અમારો ભાઈ. તને તરતા આવડે? મને નથી આવડતું. માના હમ બસ. હવે વિડીયો હું એલો ખતરો નીકળી જાઉં ત્યાં સુધી વિડીયોને સ્કીપ કરું છું. આ અમારા સાહિદભાઈ, અમે તો લેવલ 3 કમ્પ્લીટ કરી લીધું છે. સાહિદભાઈ આવે છે અને આ અમારા ફિશિંગ મેન તરીકે જણાતા. મચ્છી કેટલી કેવી? અરે કલેજા મચ્છી આવી કે નહીં? બતાવો તો મચ્છી.
ખાલી અરે મારે જોતી નથી, હું ખાલી વિડીયો બનાવવા આવ્યો છું. આ મચ્છી છે. તાજે તાજી મચ્છી કાઢે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. આ મચ્છીની મચ્છી નીકળે એટલે તમને બતાવું છું આગળ, બરોબર? ક્યારે થોડુંક લોકેશન ચેન્જ કર્યું છે ત્યાં સુધી મેં વિડીયો એમ બને. એ સાઈડ આ બધું બી આવ. ભાઈ એમ સમજે છે કે આપણે એની પાસે મચ્છી લેવા આવ્યા છીએ. ના ભાઈ, આપણે મચ્છી લેવા માટે નથી આવ્યા, સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે આવ્યા છીએ. એને એમ લાગ્યું કે મચ્છી લેવા માટે આવ્યા. હવે એ લોકેશન ફેરવે છે. લોકેશન ફેરવા ઉપર ફેરવા કરે છે. આવું તમે ક્યાંય લોકેશન નહીં જોયું હોય. તો ગાઈઝ, આવું લોકેશન તમે ક્યાંય જોયું નહીં હોય. અને આ અમારો ડેમ છે બતાવભાઈ. અને આ બધું એને મચ્છી પકડાતી નથી અત્યારે. પકડાય એટલે હું તમને વિડીયોમાં બતાવીશ. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઘડિયા ઘડિયા કહેવાનું કારણ એમ છે કે મારે સબસ્ક્રાઈબર નથી ને વ્યૂઝ આવતા નથી. તમે મને સપોર્ટ કરજો. હું તમને નિત નવા વિડીયો વાટ જોવે છે. સટકી જાય છે. શિકાર તો કરવા માંગે છે પણ સટકી જાય છે કારીગરથી. 20 મિનિટની મહેનત બાદ મચ્છી આવી ગઈ છે. બસ નાખી જો, હાલો તમે તમારા ઠેલીમાં. 20 મિનિટથી વાટ જોતા હતા. શિકારીના હાથમાં માંડ આવી. ચાલો ગાઈઝ, આપણે હવે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. ખતરનાક ખતરો કે ખિલાડી. આ નીકળો હેવાળસ છે, પગ લહરી જાય એવી હાલત છે. તો ગાઈઝ, આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. બાય બાય, ટાટા, આવજો. કાલે મળીએ આપણે નવા વ્લોગમાં.